નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કામરેજના ધોરણ પારણી ગામની સીમમાં તાપી નદીના કિનારે અતિ પૌરાણિક ગાય પગલા તીર્થ સ્થાન આવેલું છે, જ્યાં પૌરાણિક શંખેશ્વર મહાદેવ, સાંઈબાબા મંદિર, દત્ત ભગવાન મંદિર, કૃષ્ણ મંદિર સહિત દેવોના મંદિરો આવેલા છે। ઐતિહાસિક તીર્થ સ્થળ હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, પરંતુ મંદિર તાપી નદીના તટે હોવાથી અને ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા મંદિર પરિસરનું ખૂબ ધોવાણ થઈ રહ્યું હતું। આ જ વાતને કઈ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો ખૂબ ચિંતિત રહ્યા હતા। ત્યારે આ ગંભીર સમસ્યાની રજૂઆત રાજ્ય સરકારમાં કરતા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 14.31 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવા તેમજ રોડ રસ્તા સહિત અન્ય 22 કરોડના ખર્ચે અન્ય કામોને બહાલી આપી હતી। ત્યારે આજ વિકાસના કામોનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજરોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં આજે ગાય પગલા મુકામે રાજ્યના માનનીય મંત્રી મુકેશભાઈ, પ્રફુલ્લભાઈના સહયોગને કારણે આજે 1431 લાખના ખર્ચે તાપી નદી કિનારે પાણી યોજના બનાવવાની કામગીરીનો શુભારંભ થઈ રહ્યો છે। એની સાથે સાથે રાજ્ય સરકારે યાત્રાધામમાંથી મંદિર વિકાસ માટે 6 લાખ રૂપિયા અને રાજ્ય સરકારના માર્ગ વિભાગ તરફથી ગાય પગલા રોડના વાઇડનિંગ માટે 2.5 કરોડ એમ કુલ્લે 23 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરી છે। અને આજે 2 કામો ચાલી રહ્યા છે, રોડ અને મંદિરનું, અને આજથી જે પાણી યોજના છે 1431 એનું કામગીરી પણ ચાલુ થવાની છે। ત્યારે રાજ્ય સરકાર અને આજે ખૂબ મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો ઉપસ્થિત થયા એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મીડિયાના મિત્રો પણ આભાર માનું છું। સંદીપભાઈ, જે રીતે સોનિયા ગાંધી દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં શું કહેશું? એ તો એ બાબતે મારે કંઈ કહેવું નથી, કારણ કે એ રાષ્ટ્રીય મુદ્દો છે। મારા આજે અહીંયા વિકાસની વાત બાબતની મિટિંગ હતી, એટલે એમાં મારા જે પ્રવક્તા છે એ નિવેદન કરશે। અહીંયા સમગ્ર ગુજરાત દત્ત ભગવાન જે છે તે એક બહુ માનીતું નામ છે। સાથે ગાંડા મહારાજની મૂર્તિ આપણે જોઈ હશે, અવધૂત બાપજીની મૂર્તિ છે, એના ઘણા બધા ભક્તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છવાયેલા છે। ઠેઠ મહારાષ્ટ્રના જે આપણે સંત કહેવાય ગાંડા મહારાજ, એમના પણ ભક્તો અહીંયા આવે છે। પ્લસ આ મંદિર તો 5000 વર્ષ જૂનું છે, શંખેશ્વર મહાદેવ, કે જ્યાં કૃષ્ણ અને બળદેવ આવીને રોકાયા હતા અને આ મૂર્તિની સ્થાપના કરી। આજે શિવલિંગ છે, બે શિવલિંગ તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે। એ સ્થાપના થવાથી આજે આનું મહત્ત્વ ખૂબ સારું છે। છેલ્લા 50 વર્ષથી હું અહીંયા આવું છું અને એ ભગવાનની ખૂબ કૃપા અમારા પર છે।